નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 11મો। આ પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। આ પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 11મો। આ પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। પહેલો પ્રશ્ન, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન, સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? જવાબમાં આવશે ઓપ્શન ડી, પૃથ્વીને। બીજો પ્રશ્ન, માનવ જીવનના અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે? પર્યાવરણ। ત્રીજો પ્રશ્ન, તેના જવાબમાં ઓપ્શન બી, મૃદાવરણ। ચોથામાં ઓપ્શન સી, 4। પાંચમામાં ઓપ્શન ડી, વાતાવરણ। છઠ્ઠામાં ઓપ્શન બી, વાતાવરણના। સાતમામાં ઓપ્શન એ, જીવાવરણના। આઠમામાં ઓપ્શન ડી, 2। નવમામાં ઓપ્શન સી, સાંસ્કૃતિક। દસમામાં ઓપ્શન એ, 71%। 11મામાં ઓપ્શન બી, 10 થી 11। 12માં ઓપ્શન ડી, 97.3%। 13માં ઓપ્શન બી, 2 વખત। 14માં ઓપ્શન એ, 12 કલાક અને 25 મિનિટ। 15માં ઓપ્શન બી, સીએનજી। 16માં ઓપ્શન ડી, ધ્વનિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। તો ચાલો જોઈએ। પહેલું વાક્ય, પર્યાવરણથી જ પૃથ્વીવાસીઓનું જીવન ધબકતું રહે છે। બીજી ખાલી જગ્યામાં આવશે પર્યાવરણ। ત્રીજામાં મૃદાવરણ। 4 જલાવરણ। 5 પારજાંબલી। છઠ્ઠી ખાલી જગ્યામાં વાતાવરણ। સાતમી ખાલી જગ્યા સાંસ્કૃતિક। 8 ભૂમિ વિસ્તાર। 9માં 71%। 10મી ખાલી જગ્યામાં ભરતી। 11માં ભરતી ઓઠ। 12મી ખાલી જગ્યા ગુરુત્વાકર્ષણ બળ। 13માં મોટી। 14માં ગરમ। 15માં ઠંડા। 16માં ઘોંઘાટ અને 17માં ઘોંઘાટ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પેલું વાક્ય, પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત। આ વાક્ય સાચું છે। બીજું અને ત્રીજું વાક્ય ખોટું છે। ચોથું અને પાંચમું વાક્ય સાચું છે। છઠ્ઠું વાક્ય ખોટું છે। સાતમું વાક્ય સાચું છે। આઠમું અને નવમું વાક્ય ખોટું છે। 10મું વાક્ય સાચું છે। 11મું વાક્ય ખોટું। 12મું વાક્ય સાચું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો। રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ભૂમિનું પ્રદૂષણ કરે। વાહનનો ધુમાડો હવાનું પ્રદૂષણ કરે। ગટરનું પાણી પાણીનું પ્રદૂષણ। અને વાહનોનો કકર્ષ અવાજ ધ્વનિનું પ્રદૂષણ કરે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। પહેલો પ્રશ્ન, પર્યાવરણના ઘટકો લખો। પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। બીજો પ્રશ્ન, મૃદાવરણ એટલે શું? પૃથ્વીની સપાટી પરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે। ત્રીજો પ્રશ્ન, મૃદાવરણ શાનું બનેલું છે? મૃદાવરણ ખનિજો, ખડકો અને માટીનું બનેલું છે। ચોથો પ્રશ્ન, મૃદાવરણ કઈ કઈ રીતે ઉપયોગી છે? મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન, વનસ્પતિ અને ખેતી માટે જમીન, પશુઓ માટે ઘાસચારાના મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનિજોનો સ્ત્રોત પૂરા પાડે છે। પાંચમો પ્રશ્ન, જલાવરણ એટલે શું? પૃથ્વીની સપાટીના પાણીના આવરણને જલાવરણ કહે છે। પૃથ્વીની સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે। છઠ્ઠો પ્રશ્ન, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે? હિમશિખરો, ભૂમિગત પાણી,
સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. 7મો પ્રશ્ન, વાતાવરણ એટલે શું? પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહે છે. 8મો પ્રશ્ન, જીવાવરણ એટલે શું? મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. 9મો પ્રશ્ન, જીવાવરણમાં કોનો સમાવેશ થાય છે? જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. 10મો પ્રશ્ન, વાતાવરણનો ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. 11મો પ્રશ્ન, પર્યાવરણના મુખ્ય પ્રકાર કેટલા છે? ક્યાં? પર્યાવરણના મુખ્ય 2 પ્રકારો છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. 12મો પ્રશ્ન, પૃથ્વી પર ક્યાં મહાસાગરો આવેલા છે? પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે, પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. 13મો પ્રશ્ન, ભરતી ઓટ કોને કહે છે? સમુદ્રોના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચઢે છે અને નીચે ઉતરે છે. સમુદ્રના પાણી ઊંચે ચઢે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. 14મો પ્રશ્ન, 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? 2 ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. 15મો પ્રશ્ન, મોટી અને નાની ભરતી ક્યારે આવે છે? અમાસ અને પૂનમના દિવસોએ મોટી ભરતી આવે છે અને સુદ તથા વદના મધ્યના દિવસોએ નાની ભરતી આવે છે. 16મો પ્રશ્ન, સમુદ્રી પ્રવાહ એટલે શું? મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત દિશામાં નદીઓની જેમ વહેતા હોય છે, તેને સમુદ્રી પ્રવાહ કહે છે. 17મો પ્રશ્ન, સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે અને કઈ તરફ વહે છે? સામાન્ય રીતે મહાસાગરના ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ વહે છે. ત્યાર પછી 18મો પ્રશ્ન, સામાન્ય રીતે મહાસાગરમાં ઠંડા પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે અને કઈ તરફ વહે છે? ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થઈ નીચે વિષુવવૃત્ત તરફ વહે છે. 19મો પ્રશ્ન, પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા. 20મો પ્રશ્ન, પ્રદૂષક કોને કહે છે? પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. 21મો પ્રશ્ન, ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. 22મો પ્રશ્ન, જળ પ્રદૂષણ કોને કહે છે? બાહ્ય અશુદ્ધિઓ ભળવાથી નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય દૂષિત પાણીને જળ પ્રદૂષણ કહે છે. 23મો પ્રશ્ન, હવા પ્રદૂષણ કોને કહે છે? ઉદ્યોગો, મિલો, કારખાના વગેરે દ્વારા છોડવામાં આવતો ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે ત્યારે તેને હવા પ્રદૂષણ કહે છે. 24મો પ્રશ્ન, ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલો પ્રશ્ન છે, પર્યાવરણ એટલે શું? પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ 2 શબ્દોનો બનેલો છે. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે પડ. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. ત્યાર પછી બીજો પ્રશ્ન, કુદરતી પર્યાવરણના કયા વિભાગો છે? તેમાં કોનો સમાવેશ થાય છે? કુદરતી પર્યાવરણના મુખ્ય 2 વિભાગો છે, જૈવિક અને અજૈવિક. જૈવિક વિભાગમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. અજૈવિક વિભાગમાં ભૂમિ, જળ અને હવાનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન, હવાના મુખ્ય પ્રદૂષકો ક્યાં છે? હવામાં ઉડતા બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાના કાર્બનયુક્ત રજકણો તેમજ
નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ હવાના મુખ્ય પ્રદૂષકો છે. ચોથો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણની કોઈ પણ 3 અસરો જણાવો. લાંબા સમય સુધી એક ધારો ચાલુ રહેતો અવાજ માનવીમાં બહેરાશ લાવી શકે છે. ધ્વનિ પ્રદૂષણથી માનવીના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. માનવી માનસિક તાણ અનુભવે છે. વધુ પડતા ઘોંઘાટથી માનવીના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, પર્યાવરણને પ્રદૂષિત કરતી કોઈ પણ 2 પ્રવૃત્તિઓ જણાવો. અવકાશમાં છોડેલા ઉપગ્રહોના ભંગાર, અવકાશયાનના ખાલી ખોખા, ધાતુના નકામા ટુકડાઓ, અવકાશયાત્રીઓએ અવકાશમાં ત્યજી દીધેલ કચરો વગેરેના કારણે અવકાશમાં પ્રદૂષણ ફેલાય છે. કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો તેમજ પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ, નદીઓના પૂર વગેરે કુદરતી આપત્તિઓ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, જમીન પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 5 ઉપાયો જણાવો. પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી બીજો પ્રશ્ન, જળ પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 4 ઉપાયો જણાવો. જે અહીં મેં લખ્યા છે, જે તમારે આ પ્રમાણે લખવા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, હવા પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 4 ઉપાયો જણાવો. હવા પ્રદૂષણ અટકાવવાના 4 ઉપાયો મેં અહીં લખ્યા છે, જે તમારે આ પ્રમાણે લખવા. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા કોઈ પણ 4 પ્રયત્નો જણાવો. તો ચાલો જોઈએ. ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવવી. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવડાવીશ. સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચેના વિધાનોના ભૌગોલિક કારણો લખો. પેલું વાક્ય છે, દરિયામાં ભરતી ઓટ થાય છે. આ વાક્ય છે, આ વિધાન છે, તેનું કારણ અહીં આપેલું છે. દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંડે ચડે છે અને નીચે ઉતરે છે. આ પ્રમાણે તમારે તેનું કારણ લખવાનું રહેશે. ત્યાર પછી બીજું વાક્ય, અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. કારણ કે દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પહેલા સેમેસ્ટરમાં ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 11 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. પાઠ 12ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 12 ની અંદર. ત્યાં સુધી આવજો.